સુરતના શીતોલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ આરોગ્ય વિભાગ એલર્ટ પર છે. સુરતમાં શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી. શહેરના તમામ 9 ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને હોટેલ રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ હાથ ધરાયું. કુલ 330 હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ. કુલ 208 નોટિસો ફટકારવામાં આવી. નિયમોના ભંગ બદલ 17 હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરાયા. સઘન ચેકિંગ અને કાર્યવાહીમાં કુલ 4,70,500નો દંડ કરાયો. ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા માનનીય આરોગ્ય મંત્રી શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના તમામ 9 ઝોનમાં ગતરોજ તારીખ 18/2026ના રોજ આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમે એક સઘન ઝુંબેશ હાથ ધરેલી. જે ઝુંબેશમાં કુલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ છે. જે રેસ્ટોરન્ટોમાંથી 1641 કિલો જેટલો અખાદ્યનો જથ્થો નાશ કરવામાં આવેલ છે. તેમજ 208 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે અને 17 જેટલી સંસ્થાઓ કે જે હાઇજેનિક કન્ડિશન અને સિઝન કોડનું પાલન કરતા ન હોતા તેઓને નોટિસ આપી બંધ કરાવવામાં આવે છે. તેઓએ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું રહેશે અને ઇમ્પ્રુવમેન્ટ કર્યા બાદ પૂર્વ મંજૂરી ચાલુ કરવાનું રહેશે. તેમજ 4,70,500 જેટલો વહીવટી પ્રચુરણ ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.